ઉછી રીતે એમ કોઈ થર્મોમીટર ખરું? એટલે મીરાબાઈ ને કહેવું પડ્યું કે રામ રાખે તેમ રહીએ ઉદ્ધવજી, રામ રાખે એમ રહીએ. ભગવાન રાખે ને એમ રહેવાનું છે. શ્રીજી રાખે તેમ સૌને રહેવાનું, ના કોઈને કઈ પણ કહેવાનું, સૌને શ્રીજી રાખે તેમ રહેવાનું, સૌને ઘનશ્યામ રાખે તેમ રહેવાનું, સૌને ઘનશ્યામ રાખે તેમ રહેવાનું, સૌને પ્રભુજી રાખે તેમ રહેવાનું, સૌને પ્રભુજી રાખે તેમ રહેવાનું. સુખ મળે તો કૃપા શ્રીજીની, દુઃખ પડે તો મરજી એની, ના દોષ બીજાને દેવાનો, સૌને શ્રીજી રાખે તેમ રહેવાનું, શ્રીજી રાખે તેમ રહેવાનું, સૌને પ્રભુજી રાખે તેમ રહેવાનું, સૌને પ્રભુજી રાખે તેમ રહેવાનું. ઘનશ્યામ મહારાજની જય. તો જગતની અંદર પરમાત્મા જે રીતે રાખે એ રીતે રહેવાનું છે. એમાં સુખ ને શાંતિ છે, કારણ કે પરમાત્માના સ્વરૂપમાં સુખ છે. કહો સુખ હરિ કે ચરણ મેં, કો સંતન કે મોહી. ભગવાનના પગમાં સુખ છે. પગ ને અવરું વાંચો તો ગપ શબ્દ થાય. ભગવાનના પગ વગર બધું ગપ છે. એટલે લોકો પગે લાગે છે. 68 તીરથ ચરણે, ભગવાનના ચરણમાં 68 તીરથ છે. પ્રભુજીનો ચરણ, એનું જે જીવ લે શરણ તો સુધરી જાય મરણ. દરિયામાં માછીમાર જાળ ફેંકીને ઉભો હોય, જેટલો માછલો માછીના પગ આગળ ગોળ ગોળ ફરે એ મોતથી બચી જાય. પણ જે માછીનો પગ છોડીને દૂર જાય એ જાળમાં ભરાઈ જાય ને મરણ પામે. તો વિચાર કરો કે માછીમાર એ માછલોનો દુશ્મન છે, છતાં એના પગનું શરણું લેનાર માછલું બચી ગયું. તો ભગવાન સૌનો સુખદાતા છે, કલ્યાણદાતા છે. એનું શરણું સ્વીકારે તો જરૂર લીલા લેર થઈ જાય. પેલો ગામડામાં ઘંટી ફેરવતી બેનો, એક હાથે ખીલડો પકડીને પૈડું ફેરવે ને એક હાથે અંદર દાણા ઓળે, તો અંદર પડેલા જેટલા દાણા મૂકે દોટ, એનો થઈ જાય લોટ. પણ કેટલાક દાણા બહુ ડાયા, તે વચ્ચે ખીલાની ભાઈબંધી કરીને ફાયા. દોડા દોડ કરવાને બદલે ખીલાની જોડે આવીને બેસી જાય. ખીલા ભાઈ આપણે જૂના દોસ્ત, યસ વેલકમ, સીટ ડાઉન, જઈ જાઓ. જેટલા દોણા ખીલાની જોડે ગોઠવાઈ જાય એ દોણો પીલાઈ કરો. સોન પેલો બેન આખો દાડો પડ્યું રમસકર ફેરવે, પણ જ્યારે પડ્યું ઊંચું કરીને ઘંટી સાફ કરે ત્યારે ખીલડાની નજીક 50 દોણા આમ છાતી કાઢીને બેઠા હોય. ક્યાં બંદા જીવે છે. પેલો બેન વિચાર કરે કે તારી ભલી થાય, આ ભલભલા પી લઈ ગયા અને તમે આખા કેમ રહી ગયા. પણ જેનો ભાઈબંધ ખીલો એનો સ્વાધો ના થાય ઢીલો. એમ એક ધરતીનું પડ્યું ને એક આભનું પડ્યું છે. ખીલાની જગ્યાએ ભગવાન છે, માટે એના ચરણનું શરણું સ્વીકારે એનો કોઈ દાડ વાર વોકો નહીં થાય. શ્રીજી મહારાજ માગું શરણું તમારું, શ્રીજી મહારાજ માગું, શ્રીજી મહારાજ માગું શરણું તમારું, વારે અમારે વેલા આવજો, સહજાનંદ વેલા પધારજો, મારે અમારી વેલા આવજો, આનંદ વેલા પધારજો, વારે અમારી વેલા આવજો, સહજાનંદ વેલા પધારજો, આરે સંસારમાં અનેક ઉપાધિ, અરે
સહજાનંદ વેલા પધારજો. બહુ નામી બચાવજો. શ્રીજી મહારાજ માગો શરણું તમારું. શ્રીજી મહારાજ માગો શરણું તમારું. હે વારે અમારી વેલા આવજો. સહજાનંદ વેલા પધારજો. સહજાનંદ વેલા પધારજો. પરમાત્માના ચરણની અંદર સર્વે શક્તિ રહેલી છે. ગૌતમ ઋષિની પત્ની અહલ્યા પથ્થર બનીને પડી. હજારો વર્ષે પથ્થર પડી રહ્યો. દુનિયાના કોઈ સર્જન ડોક્ટર પથ્થરમાંથી અહલ્યા બનાવી શકે? સર્જનો પણ જેની આગળ હાર પામી જાય, માટે પ્રભુજીનું નામ છે સર્જનહાર. આજે સર્જન ડોક્ટરો ઓપરેશન કરી પેશાબમાં પથરી થઈ હોય કાઢે, પણ કોઈ વ્યક્તિ આખો પથરો થઈ ગયો હોય તો પથરામથી માણસ ના બનાવી શકે. જ્યારે શ્રી રામચંદ્ર ભગવાન વનમાં વિચરણ કરવા નીકળ્યા છે અને પ્રભુના પગને અડેલી ચરણરજ, ભગવાનના પગથી પાવન બનેલી ધૂળ એ પથ્થરને અડકી છે અને પથ્થરમાંથી અહલ્યા બની. અધમયા પે અહલ્યા, શલ્યા પે થઈ, ગૌતમ ગૃહિણી જગ જાણે. તમારા પદરજથી સદ્ય શ્રાપ ટળી, મળ્યો દેવ દેહ તે હટાણે. હે દીન દયાળુ ગુરુદેવ દામોદર, કૃપા નિધિ હરિ કૃષ્ણ ખાવે. કે હે પ્રભુ, તમારા પગની ધૂળ અડવાથી અહલ્યાનો ઉદ્ધાર થયો, તો એ પગમાં કેટલી તાકાત વિચારો. આપણને બધાને વિસર્જન આવડે, સર્જન નહીં આવડે. ભાઈ અત્યારે ઝઘડો થાય ત્યારે બધા બોળે ચડાવીને શું બોલે? ઉભો રે ભાઈ, ડાબા હાથની કડબો ઠાલી 32 પાડી દઈશ. ત્યાં 32 પાડી દે તો બધાને આવડે, પણ કોઈને ઉગાડતો આવડે? કોઈ એવું કહે છે કે ડાબા હાથની ખખડાય તો 32 ઉગાડી દઈશ? જો કોઈને 5 ઓગરીમાં એવી તાકાત હોય કે ડાબા હાથની કડબો ઠાલે 32 દોત ઉગી જતા હોય તો એ ભાઈ નવરો પડે. વહેલી સવારથી ડોહા ડોસીને કે લાઈન લગાવે કે ભાઈ ખેંચી ખેંચીને કડબો ઠાલ ને ચોપટું ના નખાવું પડે. પણ એ સર્જન શક્તિ પ્રભુની 5 આંગળીમાં છે. મંદિરોમાં મૂર્તિનો હાથ જોવામાં અભય વરદાન આપે છે. ઘેરે ઘેર ફરી રે ઘનશ્યામ, અભય વર દે રે કોળી, અભય વર દે રે કોળી. ઘેરે ઘેર ફરી રે ઘનશ્યામ, અભય વર દે રે કોળી, અભય વર દે રે કોળી. ઘેર ફરે ઘનશ્યામ, અભય વર દે રે કોળી, અભય વર દે રે કોળી. આજે તારું તો સર્વસ્વ દઈ દે, તન મન ધન આવેરા. હાથ ગ્રહીને હરી ટાળી રે દેશે, જન્મ જન્મ ના ફેરા રે, તારા જન્મ જન્મ ના ફેરા. હરી ટાળી રે દેશે, જન્મ જન્મ ના ફેરા રે, જન્મ જન્મ ના ફેરા. મૂર્તિનો રાખી રે ધ્યાન, અભય વર ઘેરે થઈને સાવધાન, અભય વર દે રે કોળી, અભય વર દે રે કોળી. ઘનશ્યામ મહારાજની જય. તો સુખ ભગવાનના પગમાં છે. ભાઈ ઘરની અંદર ઉંદર બહુ હોય અને રાત્રે આવું માઇક ચાલુ કરીને આપણે બોલીએ કે મહેરબાની